નમસ્કાર, જય ગૌ માતા। હું રાજુ ઉત્સવ આપ સૌની પાસે એક અનુરોધ લઈને આવ્યો છું। સર્વ સનાતન પ્રેમીઓ, હિન્દુ ધર્મ અને આપણી સૌની આસ્થાનું પ્રતીક એવી માં ગૌ માતાના વંશનો કતલ અટકે અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ પ્રાપ્ત થાય એ માટેનું અભિયાન છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે। પૂજ્ય ગોપાલાનંદ સરસ્વતીજી 31 વર્ષની પદયાત્રાનું પ્રણ લઈને આ અભિયાન ચલાવી રહ્યા છે। એમનું આ 9મું વર્ષ છે। આવતીકાલે પૂજ્ય શ્રી આપણી વચ્ચે શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ અંજાર પાસે આવી રહ્યા છે, ત્યારે આપ સૌ ગૌપ્રેમી, સનાતન પ્રેમી હિન્દુ ભક્તજનોને આવતીકાલે શનિવારે 3/1/2026 સવારે 9 થી 12 પધારીને આપ સૌનું સનાતન પ્રત્યેનો પ્રેમ, આસ્થા અને લાગણી પ્રદર્શિત કરશો એવી અપેક્ષા છે। જય ગૌ માતા, જય હિન્દુ રાષ્ટ્ર। નમસ્કાર, જય ગૌ માતા। હું રાજુ ઉત્સવ આપ સૌની પાસે એક અનુરોધ લઈને આવ્યો છું। સર્વ સનાતન પ્રેમીઓ, હિન્દુ ધર્મ અને આપણી સૌની આસ્થાનું પ્રતીક એવી માં ગૌ માતાના વંશનો કતલ અટકે અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ પ્રાપ્ત થાય એ માટેનું અભિયાન છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે। પૂજ્ય ગોપાલાનંદ સરસ્વતીજી 31 વર્ષની પદયાત્રાનું પ્રણ લઈને આ અભિયાન ચલાવી રહ્યા છે। એમનું આ 9મું વર્ષ છે। આવતીકાલે પૂજ્ય શ્રી આપણી વચ્ચે શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ અંજાર પાસે આવી રહ્યા છે, ત્યારે આપ સૌ ગૌપ્રેમી, સનાતન પ્રેમી હિન્દુ ભક્તજનોને આવતીકાલે શનિવારે 3/1/2026 સવારે 9 થી 12 પધારીને આપ સૌનું સનાતન પ્રત્યેનો પ્રેમ, આસ્થા અને લાગણી પ્રદર્શિત કરશો એવી અપેક્ષા છે। જય ગૌ માતા, જય હિન્દુ રાષ્ટ્ર। નમસ્કાર, જય ગૌ માતા। હું રાજુ ઉત્સવ આપ સૌની પાસે એક અનુરોધ લઈને આવ્યો છું। સર્વ સનાતન પ્રેમીઓ, હિન્દુ ધર્મ અને આપણી સૌની આસ્થાનું પ્રતીક એવી માં ગૌ માતાના વંશનો કતલ અટકે અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ પ્રાપ્ત થાય એ માટેનું અભિયાન છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે। પૂજ્ય ગોપાલાનંદ સરસ્વતીજી 31 વર્ષની પદયાત્રાનું પ્રણ લઈને આ અભિયાન ચલાવી રહ્યા છે। એમનું આ 9મું વર્ષ છે। આવતીકાલે પૂજ્ય શ્રી આપણી વચ્ચે શ્રી સદગુરુ રાયમલધામ આશ્રમ અંજાર પાસે આવી રહ્યા છે, ત્યારે આપ સૌ ગૌપ્રેમી, સનાતન પ્રેમી હિન્દુ ભક્તજનોને આવતીકાલે શનિવારે 3/1/2026 સવારે 9 થી 12 પધારીને આપ સૌનું સનાતન પ્રત્યેનો પ્રેમ, આસ્થા અને લાગણી પ્રદર્શિત કરશો એવી અપેક્ષા છે। જય ગૌ માતા।